મહાપ્રભુજી અનેક ગ્રંથો રચ્યા છે, પણ એ દરેક ગ્રંથોમાં સૌથી પ્રસિદ્ધ કોઈ ગ્રંથ હોય તે મધુરાષ્ટક છે. ભલે વૈષ્ણવ ન હોય એ પણ મધુરાષ્ટકને ઓળખતો હોય. એ ઉત્તર ભારતનો હોય, પૂર્વ ભારતનો હોય કે દક્ષિણ ભારતનો હોય, પણ પ્રત્યેક ભારતીય આ મધુરાષ્ટકથી પરિચિત છે. અને મધુરાષ્ટક ક્યાંક કોઈ સંસ્કૃત ગુરુકુળોમાં ગવાતા હોય કે ભારતના સૌથી સુખી પરિવારના લગ્નમાં ક્યાંક ગવાતો હોય, પણ આ મધુરાષ્ટક ગવાય છે ખરા. એનો પરિચય બધાને છે ખરા. કારણ કે કૃષ્ણને પ્રેમ કરવા માટે ઉત્તમમાં ઉત્તમ કોઈ સ્તોત્ર હોય તે મધુરાષ્ટક છે. એમ તો આચાર્યોએ જે ટીકામાં મધુરાષ્ટકની વાત કરી છે એ અતિ ગૂઢ અને અતિ દિવ્ય વાત કરી છે. ઉલટાની ગુસાઈજીએ તો ત્યાં સુધી આજ્ઞા કરી કે જ્યાં સુધી તમારા મનની લૌકિક આસક્તિઓ સમાપ્ત ન થઈ જાય ત્યાં સુધી તમારે મધુરાષ્ટકને જોવો નહીં. ત્યાં સુધીની વાત કરી. કારણ કે આની જે અલૌકિકતા અને દિવ્યતા છે એ સમજવા માટે પાત્રતા સિદ્ધ કરવી નિતાંત આવશ્યક છે. પાત્ર બન્યા વગર પ્રાપ્તિ સંભવ નથી હોતી. આ પાત્રતા વગર તમે એને વાંચી પણ લો, તમે એને ગાઈ પણ લો, પણ મહાપ્રભુજીએ જે ભાવથી લખ્યો છે એ ભાવને સ્પર્શવો એ દુર્લભ છે. તો કોઈ વાત કોઈએ કહી હોય ને આપણે એને બોલી દઈએ, ગાઈ દઈએ, પણ ગાનારની જે કક્ષા છે, કોઈ પણ ગ્રંથને ન્યાય ત્યારે આપી શકાય જ્યારે ગ્રંથના રચયિતાની જે કક્ષા છે એ કક્ષા પર જઈને એ ગ્રંથનું દર્શન કરીએ, ત્યારે જ એને સાચો ન્યાય આપી શકે. બાકી આપણા દ્રષ્ટિકોણથી આપણે અવલોકન કરીએ, લૌકિક મનથી બધું જ લૌકિક દેખાશે, લૌકિક આંખોથી બધું લૌકિક દેખાશે. આવા અલૌકિક ગ્રંથોમાં પ્રવેશ કરવા માટે સૌથી પહેલા મન બુદ્ધિ ચિત્ત દ્રષ્ટિને અલૌકિક બનાવવી બહુ જરૂરી છે. સ્વયં મહાપ્રભુજી આજ્ઞા કરે છે, મનુ તે નૈવ લૌકિકમ, અમારા ઠાકોરજી લૌકિક નથી. પ્રભુમાં લૌકિકતાનો લેશ માત્ર પણ સ્પર્શ નથી. એ સૌથી પહેલા ભગવાનની કોઈ વાત કરતા પહેલા ભગવદ બુદ્ધિ આપણી બુદ્ધિમાં સ્થાપિત થવી બહુ જરૂરી છે. આ ભગવાનની ગાથા છે. ભાગવતજીના પણ જ્યારે રાસ પંચાધ્યાયમાં ભાગવતની વિવિધ કૃષ્ણ ચરિત્રની ગાથાઓમાં આપણે પ્રવેશ કરીએ, સૌથી પહેલા આ ભગવાનની ગાથા છે એ સમજવું બહુ જરૂરી છે. આ ભગવાન છે અને આ બુદ્ધિ જ્યારે સ્થિર થાય ત્યારે જ એની લીલાઓને પૂરો ન્યાય આપી શકાય. આગળ તો આ બધા એક એક ચરિત્રોને આપણે જોઈશું એટલે એની દિવ્યતાનો પરિચય આપણને બધાને થશે. મધુરાષ્ટક, શ્રીમદ ભાગવત, આ બધા એવા ગ્રંથો છે. નિવૃત્ત તર્ષૈરુપગીય માનાત ભવૌ સદા છોત્ર મનો વિરામાત કૌતમ શ્લોક ગુણાનુવાદાત ઉમાર વિરજ્યેત વિના પશુગનાત. જેની સર્વ લૌકિક તૃષ્ણાઓ સમાપ્ત થઈ ચૂકી છે એના માટેના આ ગ્રંથો છે. તમે ભાગવતજી સાંભળીને કોઈ સાયન્સ શીખી જાઓ, તમે ભાગવતજી સાંભળીને કોઈ હિસ્ટ્રી ભણી લો, તમે ભાગવતજી સાંભળીને તમને ભૂગોળ અને ખગોળનું જ્ઞાન થઈ જાય, તો માનજો ભાગવતજી સાંભળ્યા સફળ થયા જ નથી. ભાગવતજી સાંભળ્યા સફળ થયા ક્યારે કહેવાય? જ્યારે ભગવાન સિવાય બાકી બધું જ ભૂલી જઈએ ત્યારે માનવું કે ભાગવતજી સફળ થયા. પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદાસક્તિ નિરોધ. સંસારના સર્વ પ્રપંચોની સમાપ્તિ ચિત્તમાં થઈ જાય, સર્વ લૌકિકતા સમાપ્ત થઈ જાય અને કેવલ ને કેવલ અલૌકિક ઈશ્વર હૃદયમાં સમાઈ જાય, તો માનવું કે શ્રવણ કરવું સફળ થયું, ભાગવતજી સાંભળ્યા સફળ થયા. એ જ રીતે આ મધુરાષ્ટક, જો આપણે ત્યાં વેદમાં બ્રહ્મને બે સ્વરૂપે ગાવામાં આવ્યો છે. થોડીક પ્રસ્તાવના બાંધી દઉં અને પછી મધુરાષ્ટકમાં પ્રવેશ કરીશું. બે સ્વરૂપે, એક જ્ઞાન માર્ગ રૂપે, સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ. બ્રહ્મના સ્વરૂપની વ્યાખ્યા કરી. બ્રહ્મ કેવો છે? તો કે સત્ય, સત્યરૂપ પરમાત્મા છે, જ્ઞાનરૂપ પરમાત્મા છે અને અનંતમ આનંદરૂપ પરમાત્મા છે. આ પરમાત્માના સ્વરૂપની જ્ઞાનપરક વ્યાખ્યા વેદ આપે છે, ઉપનિષદો આપે છે. કણકણમાં વ્યાપ્ત છે. સર્વખલેદમ બ્રહ્મ. કયો એવો કણ છે જ્યાં ઈશ્વર ન હોય? એક ચર્ચા જ્ઞાન માર્ગની છે. બીજી ચર્ચા વેદમાં રસ માર્ગની છે, માધુર્ય માર્ગની છે, ભક્તિ માર્ગની છે. અને એટલા માટે બ્રહ્મની વ્યાખ્યા ત્યાં કરી, રસો વૈ સહ. ઈશ્વર કેવો છે? તો કે રસરૂપ છે, આનંદરૂપ છે, માધુર્યયુક્ત છે. જે તમારા ચિત્તમાં પરમ રસરૂપે પરમાત્મા બિરાજેલો છે, તે રસરૂપ પરમાત્માનો અનુભવ કઈ રીતે થાય?
અને જ્ઞાનરૂપ પરમાત્માનો અનુભવ કઈ રીતે થાય એ રીતે બે માર્ગ, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ. અને જે માર્ગ ઉપર તમે ચાલવા માંગતા હો એના નિયમો પાળી તેની ધારણાઓ મનમાં રાખી અને પછી એ રીતે આગળ વધવું પડે. તો જ્ઞાન માર્ગમાં ચાલવું છે કે ભક્તિ માર્ગમાં? અને જ્યારે ભક્તિ માર્ગનો નિર્ધાર કરીએ અને જ્યારે કહેવામાં આવે રસરૂપ છે, તો પ્રશ્ન થયો, તમે એને કૃષ્ણ કહો, પ્રેમ કહો, આનંદ કહો કે રસ કહો, આ ચારે સમાનાર્થી શબ્દો છે. ભક્તિ માર્ગમાં આ ચારે નામથી ઈશ્વર ઓળખાયો છે. આપણા હિન્દુ ધર્મમાં જ્યારે ભક્તિ માર્ગમાં જીવ ચાલવા લાગે, ભક્તિ માર્ગ એટલે હૃદયની લાગણીઓ સાથે ઈશ્વર સાથે જોડાવું. જે લાગણીઓ મનમાં છે જ, તમારે ક્યાંય આકાશમાંથી લાગણીઓ પ્રાપ્ત નથી કરવાની. ઈશ્વરને પ્રેમ કઈ રીતે કરવો, એ પ્રેમ ક્યાંથી લાવું એ તમે શોધવા માંગો, એ તમે શોધવા નીકળો. પણ ભક્તિ માર્ગમાં બહુ સહજ છે. તમને માનો પ્રેમ કેવો હોય ખબર છે? તમને બાળકનો પ્રેમ કેવો હોય ખબર છે? તમને ભાઈનો પ્રેમ કેવો હોય ખબર છે? તમને મિત્રનો પ્રેમ કેવો હોય ખબર છે? તમને પિતાનો પ્રેમ કેવો હોય ખબર છે? તો કે આ બધા પ્રેમને તો અમે ઓળખીએ છીએ. રોજ બરોજ સંસારમાં સ્વજનો સાથે રહીએ છીએ, એટલે આ પ્રેમથી તો અમે પરિચિત છીએ. તો ભક્તિ માર્ગના આચાર્યો કહે, ચલ આ જ પ્રેમને ઈશ્વર તરફ લગાવી. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ. પ્રભુ, બીજી કોઈ આવી દિવ્ય લાગણીઓ યા દિવ્ય ભાવના તો અમારા હૃદયમાં નથી, પણ જે સંસારમાં લગાવી છે એ લાગણીઓ અમે ઓળખીએ છીએ, એની અમે જાણીએ છીએ. તો પ્રભુ કહે, ચલ એ જ લાગણી મારામાં લગાવી દે. તું ભલે વ્યક્તિઓને છોડે કે ન છોડે, તારી વૃત્તિઓ તો મારામાં લગાડી શકે કે નહીં? એમ કર, તું મંદિરે આવે ને ત્યારે પરિવારમાં જે જે લાગણીઓ છે એ બધી જ લાગણીઓ ભેગી લેતો આવે, અને એ બધી જ લાગણીઓથી તું મારી સાથે સંબંધ જોડે. અને જ્યારે આ બધી જ લાગણીઓથી ઈશ્વર જોડે સંબંધ જોડીએ છે, ત્યારે મહાપ્રભુજીના એ શબ્દો આપણને યાદ આવે, સર્વદા સર્વ ભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચન. સર્વદા સર્વ ભાવે એને ભજવો, એ જ તો વૈષ્ણવનો ધર્મ છે. આ પ્રાચીન આચાર્યોના જીવનમાં એવા ચરિત્રમાં કથા આવતી કે એકવાર એક શિષ્ય એમની પાસે આવ્યો અને કહેવા લાગ્યો, ગુરુદેવ, મારે ઈશ્વરને પ્રેમ કરવો છે, મને કશા જોડે પ્રેમ નથી. ગુરુદેવે કહ્યું કે ફરી વિચાર કરી લે, તને કોઈ વસ્તુ, તને ગમતા પદાર્થો, તને ધન, કોઈની જોડે પણ પ્રેમ છે? મને કોઈની જોડે પ્રેમ નથી, મારે ઈશ્વરને પ્રેમ કરવો છે. હજી યાદ કરી લે, ગુરુદેવે કહ્યું, કોઈ વ્યક્તિ જોડે તને પ્રેમ છે? તારા પિતા, માતા, ભાઈ, બંધુ, સખા, કોઈની જોડે પ્રેમ કરો? મને કોઈની જોડે પ્રેમ નથી, મારે ઈશ્વરને પ્રેમ કરવો છે. ગુરુદેવે કહ્યું, હજી ફરી વિચાર કરી લે, કોઈ જીવ જંતુ પદાર્થ, ક્યાંક કોઈક લાગણી ખરી? કશામાં મને પ્રેમ નથી, મારે ઈશ્વરને પ્રેમ કરવો છે. ત્યારે ગુરુદેવે એમ કહ્યું કે તારું કાંઈ નહીં થઈ શકે. તું કોઈને પણ પ્રેમ કરતો હોત ને તો તારા એ પ્રેમને હું ઈશ્વર તરફ વાળી દેત, પણ તારામાં પ્રેમ જ નથી તો તું ઈશ્વરને પ્રેમ ક્યાંથી કરી શકવા? ક્યાંક તારી લાગણી હોત, ક્યાંક તારો ભાવ હોત તો મારા માટે કામ બહુ સહેલું થઈ જાત. મારી એ લાગણીઓને કેવલ ઈશ્વર પરખ જ કરવાની મળે, પણ તારામાં તો એ ભાવનું ધન જ નથી, એ લાગણીઓ જ નથી. પછી તું કોઈને પ્રેમ નથી કરતો તો ઈશ્વરને પણ પ્રેમ તું ક્યાંથી કરી શકવાનું? એ લાગણીઓ લાવીશ જ ક્યાંથી? કારણ કે પ્રેમનું સર્વોચ્ચ પવિત્ર સ્વરૂપ એ જ ભક્તિ છે. જ્યારે એ તમારા હૃદયમાં રહેલી આ બધી લાગણીઓ પવિત્ર થતા 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 પરમ તરફ લાગી જાય, એટલે એ જ લાગણીઓ ભક્તિનું રૂપ ધારણ કરી. એ જ તમારા ઇમોશન્સ, જે તમને એમ લાગતા હતા કે બંધાન આ સંસારમાં બાધક છે, અમને પાડનારા છે, બાંધનારા છે, અમારું પતન કરનારા છે, પણ એ જ લાગણીઓનું વિશુદ્ધિકરણ સત્સંગ દ્વારા જ્યારે થાય, તો સત્સંગ શું કામ કરે છે? તમારી લાગણીઓને વિશુદ્ધ કરે છે, તમારા પ્રેમને પવિત્ર કરી પરમ તરફ લઈ જાય છે. કારણ કે આ જ પ્રેમ અપવિત્ર અને મિશ્રિત હશે અને ઉત્તમ તરફ નહીં હોય તો આ જ લાગણીઓ બંધન કરતા થઈ જશે, આ જ લાગણીઓ પતનકારક થઈ જશે. પણ જ્યારે સત્સંગમાં આવીને બેસો, ગુરુના સાનિધ્યમાં બેસો, ભાગવતજીના સાનિધ્યમાં બેસો, ત્યારે તમારા મનની લાગણીઓ પવિત્ર થતા થતા પરમ તરફ થઈ જાય. કારણ કે તમને એમ થાય કે આ મારો પરમ વિશુદ્ધ પ્રેમ. જ્યારે પ્રેમ પવિત્ર થાય ને ત્યારે હીનમાં લગાવવાની ઈચ્છા ન થાય. એમ કે આટલું પ્રેશિયસ, આટલું જેની કિંમત ના આંકી શકાય એ મારો પ્રેમ છે, પરમ પવિત્ર છે. એને એવી જગ્યાએ લગાડો જે મારા જન્મ મરણના ચક્કરમાંથી મને છોડાવી દે, જે મારા આત્માનું કલ્યાણ કરી દે. આવો ભાવ જ્યારે મનમાં જાગે
ત્યારે હૃદયમાં રહેલી આ જ લાગણીઓ ઉદ્ધારના કારણ બની જાય. તો બીજો માર્ગ વેદે બતાવ્યો રસમાર્ગ, રસરૂપ ઈશ્વરની વાત. તો કૃષ્ણ કહો, પ્રેમ કહો, આનંદ કહો કે રસ કહો, આ બધા જ સમાનાર્થી શબ્દો. ઈશ્વરને જુદી જુદી જગ્યાએ જુદા જુદા રૂપે આમ કહેવામાં આવ્યો. પ્રેમ હરિ કો રૂપ હૈ, જો હરિ પ્રેમ સ્વરૂપ એક હોય દ્વય યો લસે, જો સૂરજ અરુધુ. જેમ સૂરજ અને એનો તાપ જુદા નથી, એમ પરમાત્મા અને પ્રેમ બે જુદા નથી. આમ આ પ્રેમ માર્ગની ગાથામાં જો આપણે જઈએ, આ પ્રેમ માર્ગના પથિક જો આપણે બનીએ છીએ, તો આ રસરૂપ પરમાત્માને અનુભવ કરવાનો પ્રકાર શું, રસની પ્રાપ્તિ કેમ થાય? તો શાસ્ત્રોમાં વિભાવ અનુભાવ વિચારી સંયોગાત રસ નિષ્પત્તિ, સાહિત્ય શાસ્ત્ર આપણને આપે છે. વિભાવ અનુભાવ વિચારી સંયોગાત રસ નિષ્પત્તિ. રસની નિષ્પત્તિ કઈ રીતે થાય, રસનો અનુભવ કઈ રીતે થાય? અને એટલા માટે કૃષ્ણ ભક્તિ માર્ગમાં, આ માધુર્ય માર્ગમાં, આ વિશુદ્ધ ભક્તિના માર્ગમાં અનેક અનેક લાગણીઓ સાથે ઈશ્વરને ભજવામાં આવે છે. સર્વભાવે, સર્વભાવ સાથે ભજીએ છીએ. એટલે કે કૃષ્ણ પ્રેમી બની કૃષ્ણ પાસે જાઓ. જાણે તમે એક ગોપી છો અને કૃષ્ણ તમારો પ્રિયતમ છે. આ ભાવ લઈને જ્યારે જાઓ છો ત્યારે કૃષ્ણ કંઈક જુદો લાગે છે. તો આ ઘણી બધી ગાથાઓની ચર્ચા આપણે બધાએ મધુરાષ્ટકમાં કરવાની છે. અને જેમ જેમ મધુરાષ્ટકના વિષયમાં પ્રવેશ કરતા જઈશું ત્યારે આ ભાવના વિશુદ્ધિકરણને કરતા કરતા ઈશ્વર પરત આપણી ચિત્તની વૃત્તિઓ થશે અને પરમ પરમાત્મા કૃષ્ણમાં મધુરતાનો અહેસાસ આપણને થશે. મધુરાષ્ટકના પ્રાગટ્યની થોડી ચર્ચા કરી લઈએ. શ્રી મહાપ્રભુજી વ્રજમાં પધાર્યા છે. વ્રજમાં પધાર્યા, ઠકરાણી ત્રીજનો દિવસ છે. સાક્ષાત યમુનાજી પ્રગટ થયા ગોકુલના ઘાટમાં. યમનાષ્ટકની રચના મહાપ્રભુજીએ કરી. 7 દિવસ પારાયણ કરવા માટે મહાપ્રભુજી બિરાજી રહ્યા ભાગવતજી. 7 દિવસ સુધી પારાયણ થયું. એકાદશીનો દિવસ આવ્યો, જેને આપણે પવિત્રા એકાદશી કહીએ છીએ. પુષ્ટિ માર્ગનો પ્રાગટ્ય દિવસ. જો આ મધુરાષ્ટકની રચના કેવા પવિત્ર ક્ષણોમાં થઈ છે એની ચર્ચા કરી રહ્યા છે. પવિત્રા એકાદશીનો દિવસ ઠાકોરજી પધારશે એવો નિર્ધાર મનમાં મહાપ્રભુજીને છે. પોતાના હાથે 360 તારના સૂતરના પવિત્ર મહાપ્રભુજી બનાવીને સિદ્ધ કરીને રાખ્યા છે. મિશ્રી દુનામાં તૈયાર રાખી છે. આખો દિવસ વ્યતીત થઈ ગયો. ભાગવતજીનું પારાયણ પૂરું થયું છે અને મહાપ્રભુજીને ચિંતા થઈ કે જે કાર્ય કરવા માટે હું ભૂતલ પર આવ્યો છું. જો મહાપ્રભુજીના ભૂતલ પર આવવાના અનેક કારણો આપણે ત્યાં ચર્ચા કરવામાં આવે છે કે ઠાકોરજી વલ્લભાચાર્ય સ્વરૂપે ભૂતલ પર કેમ આવ્યા. એનું પહેલું કારણ એ બતાવ્યું શ્રી ભાગવતના ગૂઢ અર્થોને પ્રગટ કરવા માટે. કારણ કે ભાગવતજી પ્રગટ તો થયું પણ બધા પોતાના મનોકલ્પિત અર્થો કરે છે અને વિદ્વાનો પણ જ્યારે સાચા અર્થો નથી બતાવતા ત્યારે પ્રભુને એમ થયું દયા નિજ મહાત્મ્યમ કરિષ્યન પ્રકટમ હરિ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહી. સર્વોત્તમ સ્તોત્ર. જ્યારે પ્રભુના મહાત્માને કોઈ વર્ણિત ન કરી શક્યું ત્યારે પ્રભુને પોતાને એમ થયું કે હવે મારે પોતે જ ભૂતલ પર આચાર્ય રૂપે જઈ અને ભાગવતના અર્થોને પ્રગટ કરી મારા મહાત્માને ભૂતલ પર પ્રસ્થાપિત કરવું પડશે. અને આમ વિચાર કરી સ્વયં પ્રભુ મહાપ્રભુ સ્વરૂપે ભૂતલ પર પધાર્યા અને ભાગવતજીના અર્થો 7 રીતે 7નો એકાર્થ કરી અને પ્રગટ કરે. શાસ્ત્રે સ્કંદે પ્રકરણે અધ્યાય વાક્ય પદેક્ષરે એકાર્થ સપ્તધા જાનન અવિરોધેન મુચ્યતે. આમ 7 રીતે શાસ્ત્રથી લઈ અક્ષરે અક્ષરના અર્થ કર્યા ભાગવતજીના. એ ભાગવતાર્થ પ્રકરણ અને સુબોધનીજી આ બંનેના માધ્યમથી મહાપ્રભુજીએ ભાગવતજીનું સાચું મહાત્મ્ય સર્વની આગળ પ્રગટ કર્યું. એટલે આજે પણ દુનિયાભરમાં ક્યાંય ભાગવત કથા થતી હોય, કોઈ મહાપ્રભુજીનું નામ લે ન લે એ વાત જુદી, પણ મહાપ્રભુજીએ બતાવેલા અર્થોનો આશ્રય તો કરવો જ પડે. એના વગર ભાગવત કથા ન થઈ શકે. એવું સુંદર અર્થો મહાપ્રભુજીએ પ્રગટ કર્યા છે. અને સૌથી મોટું કાર્ય મહાપ્રભુજીએ એ કર્યું કે ભાગવતજીને ચોથા પ્રમાણ ગ્રંથ રૂપે સ્વીકૃત કરાવ્યું. પ્રમાણ એટલે ઓથેન્ટિક ગ્રંથ. મહાપ્રભુજીથી પૂર્વ વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચૈવહી, આ 3 ગ્રંથોને વેદ બ્રહ્મસૂત્ર અને ગીતાજી એને જ ઓથેન્ટિક માનવામાં આવે.
પ્રમાણ ગ્રંથ માનવામાં આવતા. એટલે કે ધર્મ અને અધર્મ નક્કી કરવો હોય ત્યારે કયા ગ્રંથોને પ્રમાણભૂત માનવા, તો આ 3 ગ્રંથોને પ્રમાણ માને. અને મહાપ્રભુજીએ એક વાક્યતા કરી અને ભાગવતજી પણ આ જ ગ્રંથોનો વિસ્તાર છે, એમાં પણ એ જ વાત છે, એ પ્રમાણો આપીને સિદ્ધ કરી શ્રીમદ ભાગવતજીને પણ પ્રમાણ ગ્રંથ રૂપે પ્રસ્થાપિત કરી. અને આમ આ 4 પ્રમાણ ગ્રંથો મહાપ્રભુજીએ ચોથા પ્રમાણ ગ્રંથ રૂપે ભાગવતજીને સ્થાપિત કર્યું છે. આ મોટી દેન. બીજું પ્રાગટ્યનું કારણ સેવા માર્ગ જગતમાં પ્રગટ કરવો. પૂજાનો માર્ગ તો હતો, ષોડશોપચાર અને પંચોપચાર પૂજા થતી હતી, પણ મંગળાથી શયન સુધી નંદાલયમાં ઠાકોરજી કઈ રીતે બિરાજે છે અને એમની જે સેવાનો ક્રમ, વ્રજભક્તોની ભાવનો, એ કોઈએ પ્રગટ કર્યો હોય તો શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યો. પૂજામાં વિધિ પ્રધાનતા હતી, સેવામાં સ્નેહ પ્રધાનતા મહાપ્રભુજી આપી. તમારી હૃદયમાં યશોદાજીનો આ ભાવને ધારણ કરી તમે એને જગાડો છો, એને આરોગાવો છો, એને પોઢાવો છો. અને આ સેવા માર્ગ, સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાય. એટલે રીત અને પ્રીત મહાપ્રભુજી આપણને સમજાય. અને ત્રીજું, ભૂતલ પર પ્રગટ થવાનું કારણ આ દૈવી જીવોનું બ્રહ્મ સંબંધ કરાવી એમનો ફરી લીલામાં સંબંધ કરાવે. કારણ કે આ દૈવી જીવો લીલાના જીવો છે, લીલાથી વિખૂટા પડેલા છે. ફરી એમનો લીલામાં પ્રાપ્તિ કેમ કરાવવી, એના માટે બ્રહ્મ સંબંધ દ્વારા એનો ઠાકોરજી સાથે સંબંધ જોડવો. આ 3 મુખ્ય કારણ મહાપ્રભુજીના ભૂતલ પર પધારવાના છે. તો પવિત્ર એકાદશીની રાત્રિ છે, મહાપ્રભુજી ચિંતા કરી રહ્યા છે. એક સમય ચિંતા ચિત આઈ, દૈવી કિહિબિદ જાની ન જાઈ, આસુરી સો મિલી રહત સદાઈ, ભિન્ન હોય સો કોન ઉપાય. દૈવી અને આસુરી સૃષ્ટિ એવી મળીને રહી છે કે એમાં ખબર કેમ પડે કે કોણ દૈવી ને કોણ આસુરી. આ ચિંતા મહાપ્રભુજી કરી રહ્યા છે કે દૈવી જીવ ઓળખાય તો એનું બ્રહ્મ સંબંધ કરાવો ને. અને કઈ રીતે હજારો દોષોથી ભરેલા જીવનો નિર્દોષ એવા બ્રહ્મ સાથે સંબંધ કરાવી દો. એ સંબંધ પણ સંભવે કઈ રીતે? અને એક બાજુ જીવ જીવા સ્વભાવ તો દુષ્ટ, એ તો અનંત દોષોથી ભરેલો છે, અને એક બાજુ પરમાત્મા એ પરમ નિર્દોષ છે, જેમાં લેશ માત્ર પણ દોષ નથી, લેશ માત્ર પણ વિકાર નથી, એવો પરમાત્મા. તો બંનેનો સંબંધ સંભવે કઈ રીતે? આ ચિંતા મહાપ્રભુજી કરી રહ્યા હતા. અને ત્યાં મધ્યરાત્રિનો સમય, શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનિશી, સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરસ ઉચ્યતે. સિદ્ધાંત રહસ્ય નામનો ગ્રંથ મહાપ્રભુજીએ આ ઘટનાને વર્ણિત કરતો. ષોડશ ગ્રંથમાં આ સિદ્ધાંત રહસ્ય ગ્રંથ એ બહુ વિશેષ મહત્વ રાખે છે. એક બહુ મહત્વનું ડોક્યુમેન્ટ છે સિદ્ધાંત રહસ્ય. કારણ કે આખી પુષ્ટિ પરંપરા, પુષ્ટિ માર્ગ, પુષ્ટિ સંપ્રદાય જે બ્રહ્મ સંબંધ થકી પ્રારંભ થયું, એની ઘટના, એની વાત, જે ઈશ્વરે તદક્ષરસ ઉચ્ચતે, ભગવાને જે શબ્દો કયા એ મહાપ્રભુજી કહે છે સિદ્ધાંત રહસ્યમાં, એ અક્ષરે અક્ષર હું કહી રહ્યો છું. એટલે કે ભગવાન જે બોલ્યા એનું ડોક્યુમેન્ટ, એનો નિર્ધાર, એ વર્ણન સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં છે. બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ. ત્યાં મધ્યરાત્રિ સ્વયં ઠાકોરજી પ્રગટ થયા, ચંદ્રમાજી સ્વરૂપે પ્રગટ થયા. કંઠ પવિત્રા લે પહેરાય, મિશ્રી ભોગ ધરી મન ભાય. અને જ્યાં પ્રભુના અલૌકિક સ્વરૂપની ઝાંખી કરી, અરે પ્રભુ તો કૃપા કરવા માટે પધાર્યા છે. સાક્ષાત ભગવતા પ્રોક્તમ એમ કહ્યું, સાક્ષાત ઠાકોરજી પ્રગટ થયા એમ મહાપ્રભુજી સિદ્ધાંત દ્રશ્યમાં લખે છે. કોઈ મને સ્વપ્ન આવ્યું, યા કોઈ આકાશવાણી થઈ, કે કોઈ સંકેત થયો, એવી વાત નથી. સાક્ષાત પ્રભુ પ્રગટ થયા એમ શ્રી વલ્લભના વચન છે. સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરસ ઉચ્યતે. એ અક્ષરે અક્ષર હું કહું છું. ઠાકોરજી પ્રગટ થયા, બ્રહ્મ સંબંધ મંત્રનો ઉપદેશ મહાપ્રભુજીને આપ્યો અને વચન આપ્યું કે હે શ્રી વલ્લભ, આપ જેને પણ આ બ્રહ્મ સંબંધનો મંત્ર દ્વારા દીક્ષિત કરશો, એને મારી શરણાગત કરશો, એનો સહદોષ હું સ્વીકાર કરીશ. તમે શુદ્ધ કરવાની ચિંતા ન કરો, તમે કેવલ જીવને શરણાગત કરો. અને ભક્તિ માર્ગમાં તો શરણાગતિ દ્વારા જ શુદ્ધિ છે. ગીતાજીમાં પણ તમે જુઓ તો સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. તમારી શરણમાં આવો. જીવ કહે મારી અંદર તો અનેક પાપ છે. ઠાકોરજી કે હું એકમાત્ર એવો છું જે જીવને પાપથી મુક્ત કરી શકું છું. દુનિયામાં કોઈ પણ માણસ હોય, ગમે તેવો પાપી એની પાસે જાય, એના હાથે પુણ્યો કરાવી શકે, પણ એને પાપથી મુક્ત ના આપી શકે, મુક્તિ ના આપી શકે.
કર્મો તો કર્યા એ કર્યા. ઘણી વાર લોકો એમ માને આટલા ખોટા કામ થયા, લાવ એક સારું કામ કરી લો એટલે બેલેન્સ થઈ જાય. કર્મના સિદ્ધાંતમાં કોઈ બેલેન્સ થતું નથી. પાપ પાપની જગ્યાએ ભોગવવા પડે છે, પુણ્ય પુણ્યની જગ્યાએ ભોગવવા પડે છે. બાકી તમે એમ વિચાર કરો કે આટલા પુણ્યો કરું એટલે પેલા છેદ ઉડી જાય પાપ અને પુણ્યના, આવું કર્મના સિદ્ધાંતમાં નથી. હા, પાપ અને પુણ્ય બંનેના છેદ ઉડાડવા હોય તો એક જ માર્ગ છે, ભગવત શરણાગતિ. તમે ભગવાનની શરણમાં જતા રહો તો પ્રભુ પોતે કહે છે, અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ, હું ક્ષમા કરી શકું છું. અને એટલા માટે અહીંયા પ્રભુએ બ્રહ્મ સંબંધની શરણાગતિની વિધિ આપી. બ્રહ્મ સંબંધ એટલે શરણાગતિની વિધિ. વિધિવત ભગવાનની શરણાગત થવું એને બ્રહ્મ સંબંધ કહેવાય. અને અહીંયા પ્રભુએ વચન આપ્યું, 4 વચને બંધાયા. પહેલું વચન આપ્યું, આપ જેને બ્રહ્મ સંબંધ આપશો એને નિશ્ચિત હું સ્વીકાર કરીશ. બીજું મહાપ્રભુજીને વચન આપ્યું, એક વાર જેને સ્વીકારીશ એનો ક્યારે ત્યાગ નહીં કરું. ત્રીજું વચન આપ્યું, આપ જેને ત્યાં બિરાજો છો અને આપ મને જ્યાં પધરાવશો અને જે કાંઈ ભોગ ધરશે આપની કાની આપશે તો હું ચોક્કસ આરોગીશ. અને ચોથું વચન આપ્યું, આપ ઉષ્ટાવીને જેના માથે પધરાવશો ત્યાં હું પ્રગટ સ્વરૂપે બિરાજમાન થઈશ, ત્યાં સાક્ષાત સ્વરૂપે બિરાજી એની સેવાનો અંગીકાર કરીશ. 4 વચને ઠાકોરજી બંધાયા છે. પ્રભુના અલૌકિક માધુર્ય યુક્ત સ્વરૂપને મહાપ્રભુજી દર્શન કરી રહ્યા છે. કંઠ પવિત્રા લે પહેરાય, મિશ્રી ભોગ ધરી મન ભાય. અને જ્યાં વચન આપ્યા પોતાના પવિત્રા જે સિદ્ધ કરી રાખ્યા હતા ઠાકોરજીના શ્રીકંઠમાં ધરાવ્યા, મિશ્રી આરોગાવી છે. પણ પ્રભુનું એ સૌંદર્ય, એ માધુર્ય શ્રી મહાપ્રભુજીના દ્રષ્ટિમાંથી હટતું નથી. અને એ જે પ્રગટ થયેલું રસમય સ્વરૂપ, કારણ કે આ કયું સ્વરૂપ પ્રગટ થયું છે? સાક્ષાત શબ્દ વાપર્યો છે, જો સાક્ષાત ભગવતા પ્રભુ. કારણ કે આ શબ્દ સાક્ષાત શબ્દ ક્યાંથી આવ્યો? રાસ પંચાધ્યાયીમાં ગોપીઓને જ્યારે પ્રભુ અંતર ધ્યાન થયા અને ગોતવા નીકળી ગોપીઓ અને ગોપી ગીત ગાયું, નિસ્સાધન બની જોર જોરથી રડવા લાગી, ત્યારે ત્યાં સુખદેવજી લખે છે, તાસામ આવિર્ભૂત શૌરી સ્વયમાન મુખાંબુજ પીતાંબર ધરસ ત્રગવી સાક્ષાત મન્મથ મન્મથ. સાક્ષાત મન્મથ કામદેવને પણ મથનારા પરમાત્મા ત્યાં સાક્ષાત પ્રગટ થયા છે. પંચાધ્યાયીમાં શબ્દ વપરાયો છે સાક્ષાત. એ જ રાસ લીલાના નાયક ચંદ્રમાજી સ્વરૂપે, ગોકુલ ચંદ્રમાજી સ્વરૂપે અહીંયા પ્રગટ થયા છે. કારણ રાસમાંથી વિખૂટા પડેલા દૈવી જીવોને ફરી પોતાના રાસમાં અંગીકાર કરવાના છે, એ લીલામાં સ્વીકાર કરવાના છે. એટલે અહીંયા જે પ્રગટ થયા એ રાસોત્સવ, રસેશ્વર એ ઈશ્વર પ્રગટ થયા છે. જે રાસના નાયક છે એ પ્રગટ થયા છે. અને એ રસનો અનુભવ જ્યારે મહાપ્રભુજી કરી રહ્યા છે ત્યારે એ પ્રભુ નેત્રો દ્વારા શ્રી મહાપ્રભુજીના હૃદયમાં વસી ગયા અને હૃદયમાં રસ રૂપે સમાયા. અને રસ હૃદયમાં સમાયો નહીં ત્યારે એ જ માધુર્યયુક્ત પ્રભુ, રસયુક્ત પ્રભુ શ્રી મહાપ્રભુજીના મુખેથી મધુરાષ્ટક રૂપે પ્રગટ થઈ ગયા. જેમ ભાગવતજી ઠાકોરજીનું વાંગમય સ્વરૂપ છે એમ મધુરાષ્ટક ઠાકોરજીનું રસમય સ્વરૂપ છે. સાક્ષાત ભગવદ રસ જ્યારે હૃદયમાં સ્થિત થયો, સમાયો નહીં, ત્યારે મધુરાષ્ટક રૂપે પ્રગટ થઈ ગયો. કારણ કે જે દર્શન, એટલે કે કહી શકાય આખાય બ્રજમાં, જો તમને આખાય મધુરાષ્ટકનો ભાવ સમજાવું ને પછી આપણે સાથે મળીને ગાઈએ અને રસ દર્શન કરીએ તો એ મધુરાષ્ટક આખું વ્રજ છે ને એ કમળાકાર છે. ઘણી વાર હવેલીમાં પણ વ્રજ કમલનો મનોરથ થતો હોય છે. એ વ્રજકમલનો મનોરથ જુઓ, એ શેનો ભાવ છે કે આખા વ્રજમંડળ જે છે, એક વસ્તુ યાદ રાખો, આપણે ત્યાં ભગવાન વરહા પુરાણમાં સમજાવે છે, અન્ય પુરાણોમાં એની ગાથા છે કે જે વ્રજમંડળ છે ને એ આ પૃથ્વીનો ભાગ નથી એમ માનવામાં આવે છે. પૃથ્વીનો ટુકડો, એટલે પ્રલય પણ પૃથ્વીનું થાય ને તો વ્રજ ડૂબતું નથી, કારણ કે પૃથ્વીનો ભાગ નથી. ભગવાન જ્યારે ભૂતલ પર પધારે છે ત્યારે ભગવાનના પધારતા પહેલા પ્રભુનું લીલા પરિકર ભૂતલ પર આવે છે. વૃંદાવન, યમુનાજી, ગિરિરાજજી, વ્રજભક્તો એ પહેલા આવે અને પછી ઠાકોરજી પધારે. તો પ્રભુ પધારે એના પહેલા સમગ્ર જે ગોલોક ધામમાં વૃંદાવન હતું, બ્રજમંડળ હતું, એ ભૂમિ પર આવે. એટલે એને પૃથ્વીનો ભાગ નથી મનાતો. વરહા પુરાણમાં ત્યાં સુધીની કથા આવે છે કે વરહા ભગવાન જ્યારે પૃથ્વીને કાઢી રસાતલમાંથી હિરણ્યાક્ષને મારી અને દાળમાં ફસાવીને લઈને આવ્યા અને પૂછે છે ત્યાં કે આ પૃથ્વીને ક્યાં મૂકું, અને ત્યારે એમને એક લીલો લીલો પૃથ્વી જેવો ટુકડો દૂર દેખાય છે. તો કહ્યું કે પૃથ્વી તો મારી દાળમાં છે, આ કઈ ભૂમિ છે? તો કહ્યું આ વ્રજભૂમિ છે અને ત્યાં પૃથ્વીને પધરાવો. એવી કથા પણ વરહા પુરાણ આદિમાં મળે છે. એટલે વ્રજનું આધિદૈવિક સ્વરૂપ જે છે,
ભૌતિક સ્વરૂપની વાત નથી, જે આદિ દૈવિક સ્વરૂપ છે એ લીલા પરથી પધાર્યું છે, ગોલોક ધામથી સાક્ષાત ભૂતલ પર આવી છે. અને એટલા માટે વ્રજનો શેપ તમે જુઓ, મેપ બનાવો ને વ્રજમંડળો, આખો કમળ જેવો બને, એની પાંખુડીઓ છે કમળ જેવી, એનો શેપ કમલાકાર છે, એટલે વ્રજને કમળાકાર માનવામાં આવે છે. અને આ વ્રજકમળનો મનોરથ એટલે આખું વ્રજમંડળની ભાવના. અને કમળની કુલ 56 પાંખુડીઓ છે, 8, 16 અને 32. તમે વ્રજકમળના દર્શન કરો હવેલીમાં તો તમને કમળ એ રીતે દેખાય, પહેલી 8 પાંખુડીઓ, પછી 16 પાંખુડીઓ, પછી 32 પાંખુડીઓ, એ રીતે 56 પાંખુડીઓનો વ્રજકમળ છે. અને 56 સ્થાનોમાં પ્રભુની નિત્ય લીલાઓ ચાલે છે. ત્યાંના અધિષ્ઠાતા ગોપીજનો સાથે, વ્રજભક્તો સાથે ઠાકોરજીની અખંડ લીલા ચાલે છે. આપણે ત્યાં એક વસ્તુ નિશ્ચિત છે, ભગવાનને, ભગવાનના ધામને, ભગવાનના નામને અને ભગવાનની લીલાને નિત્ય માનવામાં આવે છે. નિત્ય મીન્સ ઇટર્નલ, શાશ્વત. એમ ન કહેવાય કે વ્રજમાં 5000 વર્ષ પહેલા ભગવાને શું શું કર્યું હતું એ જોવા જવું છું. વ્રજ એ કોઈ ઐતિહાસિક સ્થળ નથી, વ્રજ એ લીલા ભૂમિ છે. જો ક્યાંક હિસ્ટોરિકલ પ્લેસમાં તમે જાઓ, જ્યાં હેરિટેજ સાઇટ્સ હોય કે આ બધી હોય, ત્યાં ભૂતકાળ હોય અને ત્યાં તમે ભૂતકાળની ભવ્યતાને જોવા જતા હો છો, ભૂતકાળની ઘટનાઓને જોવા જતા હો છો. પણ વ્રજ કોઈ ઐતિહાસિક જગ્યા નથી. ભક્તિ માર્ગમાં વ્રજને ઐતિહાસિક જગ્યા નથી બનાતી, આપણે વ્રજને લીલા સ્થળી કહીએ છીએ. એ લીલા સ્થળી કેમ? ઐતિહાસિક સ્થાન અને લીલા ભૂમિ, આ બંનેમાં ફરક શું? તો કે ઐતિહાસિક સ્થાન એને કહેવાય જ્યાં આ બધું થયું હતું, જ્યાં ભૂતકાળમાં આ બધી ઘટના ઘટી હતી. અને લીલા ભૂમિ એને કહેવાય જ્યાં આજે પણ એ લીલાઓ થઈ રહી છે. એટલે વ્રજમાં ભૂતકાળ જોવા ન જતા વર્તમાનમાં થતી લીલાનો અનુભવ કરવા જજો. શું શું થયું હતું એ પૂછવાની જરૂર નથી, શું શું થઈ રહ્યું છે એ શોધવાની જરૂર છે. તો આ વ્રજની ભૂમિ એટલે કે એ લીલા સ્થળી, જે લીલાઓ ઠાકોરજી જ્યાં જ્યાં કરી હતી ત્યાં આજે પણ થઈ રહી છે. અને એટલે તો આપણે ત્યાં જઈએ છીએ, એટલે તો વ્રજયાત્રા કરીએ છીએ. તો 56 સ્થાનોમાં આજે પણ લીલા થઈ રહી છે. અને 56 સ્થાનોમાં પ્રભુએ જે માધ્યમથી કૃપા કરી એ સમગ્ર કૃપાને, ક્યાંક અધરથી કૃપા, ક્યાંક મુખારવિંદથી કૃપા, ક્યાંક નેત્રથી કૃપા, ક્યાંક હસ્તથી કૃપા, ક્યાંક ચરણથી કૃપા, અને સમસ્ત 56 સ્થાનોમાં પ્રભુ જે માધ્યમ થકી કૃપા કરી રહ્યા છે એનું દર્શન મહાપ્રભુજીને અહીંયા થઈ રહ્યું છે, એનો અનુભવ મહાપ્રભુજીને થઈ રહ્યો છે. અને એક એક સ્થાનમાં પ્રભુ પોતાના માધુર્યને જેના થકી પ્રગટ કરી રહ્યા છે એ તત્વોનું મહાપ્રભુજી અહીંયા ચિંતન કરી અને મધુરાષ્ટકની રચના કરી રહ્યા છે. એ રસ મહાપ્રભુજીના હૃદયમાંથી પ્રગટ થઈ રહ્યો છે. એટલે જ કે મધુરાષ્ટકની રચના નથી, મધુરાષ્ટકનું પ્રાગટ્ય છે. રચના અને પ્રાગટ્યમાં ફરક છે. કોઈ વિચારી પોતાના બુદ્ધિ કૌશલ્ય અને પોતાની વિદ્વત્તાનો ઉપયોગ કરીને કંઈક રચે એને રચના કહેવાય, જેમાં પ્રધાન એની કલ્પના હોય અને પછી એની ભાષા હોય. એટલે ભાષા પરથી ખબર પડે કે આ કોની રચના છે. પણ પ્રાગટ્ય એને કહેવાય કે જેમાં રચયિતાનો પ્રયાસ ન હોય, પણ જે રસનો અનુભવ થયો હોય એ રસ જ પોતાની જાતને પ્રગટ કરે પૂર્ણ થવા માટે, એને પ્રાગટ્ય કહેવાય. જેમ ભાગવતજીનું પ્રાગટ્ય થયું વ્યાસજીના હૃદયમાંથી, એમ મધુરાષ્ટકનું પ્રાગટ્ય થયું શ્રી મહાપ્રભુજીના હૃદયમાંથી. આ તો રસ પોતે પ્રગટ થયો.